ઠંડીમાં આપણને આવું ગરમ ગરમ ખાવાની મજા આવે છે. એમાં પણ જો વધારે મહેનત વગર કશું ખાવા મળે તો તેની વાત જ શું છે. એટલે જ મેં આજે મારા ઘરે બનતી મસાલા સિંગોડાની રેસીપી શેર કરી છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ તો છે જ, પણ બનાવવામાં પણ ખૂબ જ ઝડપથી બની જાય છે અને તેમાં વધારે પડતી સામગ્રીની પણ જરૂર નથી. આ બધી સામગ્રી આપણને ઘરમાં જ મળી જાય છે. હેલો ફ્રેન્ડ્સ, સિંગોડા એવી વસ્તુ છે જે નાનાથી મોટા બધાને ભાવે છે, પરંતુ આપણે સિંગોડાને બાફીને જ ખાઈએ છીએ. પરંતુ સિંગોડાની આ રેસીપી એક વખત બનાવીને ખાજો, બધાને ખૂબ જ ભાવશે. અને આ રેસીપીને આપણે નાસ્તામાં કે રાતના જમવામાં પણ બનાવીને ખાઈ શકીએ છીએ. આ રેસીપી બનાવવા માટે મેં ચોપરની અંદર 1 ઇંચ આદુનો ટુકડો, 3 થી 4 નંગ લીલા મરચાં, આ મરચાં મોડા હતા તેથી 3 નંગ નાખ્યા હતા, પણ તમે તમારી સ્વાદ અનુસાર લીલા મરચાં ઓછા કે વધારે નાખી શકો છો. અને 8 થી 10 લસણની કળી નાખીને બધી વસ્તુ ઝીણી ચોપ કરી લીધી હતી. સિંગોડાની આ રેસીપી બનાવવામાં ખૂબ જ સરળ અને ઘરમાં મળતી બધી વસ્તુઓમાંથી જ બની જાય છે. અને આ રેસીપી તમે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે અથવા સાંજના નાસ્તામાં બનાવી શકો છો. સિંગોડા બજારમાં તેના સિઝન પ્રમાણે થોડો ટાઈમ જ મળે છે અને સિંગોડા આપણે ગમે તે રીતે ખાવા જોઈએ. સિંગોડાનો લોટ અને સુકાવેલા સિંગોડા તો 12 મહિના મળે છે. મસાલા સિંગોડા બનાવવા માટે મેં એક કઢાઈની અંદર 2 થી 3 ચમચી તેલ લઈ તેની અંદર 1 ચમચી બટર નાખી તેલ થોડું ગરમ થઈ જાય બાદ તેની અંદર મેં આદુ, લીલા મરચાં અને લસણની પેસ્ટ થોડી સાતળી લીધી હતી. આદુ, મરચાં અને લસણની પેસ્ટ થોડી સતળાઈ ગયા બાદ આ કઢાઈની અંદર મેં સમારેલી લીલી ડુંગળી અને કેપ્સિકમ નાખ્યા હતા. તમે આ શાક સિવાય તમારા ભાવતા બીજા શાક પણ નાખી શકો છો, જેવા કે ગાજર, કોબીજ કે ફુલાવર. પણ શાક કાચા પાકા જ રહેવા જોઈએ, તેને એકદમ ચડાવવાના નથી. આ શાકની અંદર આપણે સ્વાદ અનુસાર હળદર, લાલ મરચું અને મીઠું નાખી બરાબર સાતળી લઈશું. અને એક વાસણની અંદર 1 ચમચી કોર્નફ્લોર થોડા પાણીની અંદર બરાબર મિક્સ કરી લઈશું. મસાલા સિંગોડા બનાવતા પહેલાં મેં સિંગોડાને વરાળે બાફી લીધા હતા, ત્યારબાદ સિંગોડાની છાલ ઉતારી લીધી હતી. શાકમાં મસાલો બરાબર ચડી જાય ત્યારબાદ શાકનું પાણી તો છૂટશે જ, પરંતુ સિંગોડા ખાવામાં પૂરા ન લાગે તેથી મેં શાકની અંદર અડધો કપ જેટલું પાણી ઉમેર્યું હતું અને કોર્નફ્લોરની સ્લરી નાખી બરાબર મિક્સ કરી છેલ્લે સિંગોડા નાખી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દેવો. કોર્નફ્લોરની સ્લરી નાખવાના કારણે પાણી જુદું નહીં થાય અને મસાલો બરાબર સિંગોડાને ચોંટી જશે અને બધું બરાબર એક રસ થઈ જશે. આ દેશી સિંગોડા હતા તેથી સિંગોડા કડક અને ટેસ્ટમાં ખૂબ જ મીઠા લાગતા હતા. આ મસાલા સિંગોડાની રેસીપી તૈયાર છે. તમે આ સિઝનમાં આ રેસીપીને ચોક્કસ બનાવજો અને પાછા મને કહેજો કે આ રેસીપી કેવી બની છે. ઓકે, બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું બીજી રેસીપી સાથે.